સુરતમાં કપડા કોડવર્ડથી થતું ડ્રગ્સ વેચાણ રાજમાર્ગ પર કોડવર્ડથી ડ્રગ્સનું વેચાણ થતું હોવાનો ખુલાસો થયો છે। લાલગેટ પોલીસે બાતમી હકીકતના આધારે મેફેડ્રોન સાથે 3 આરોપીઓની ધરપકડ કરી છે। ત્રણેય ડ્રગ્સનો નશો કરતા અને સાથે વેચાણ કરતા હોવાનું સામે આવ્યું। સરફરાઝ માંગરોળના ઇરફાન મકરાણી પાસેથી ડ્રગ્સ મંગાવતો હતો ત્યારે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। આ મામલે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા રશ્મિ રાણા ફોન લાઈનના માધ્યમથી જોડાઈ ગયા છે। રશ્મિજી, સુરતમાં કપડા કોડવર્ડથી થતું ડ્રગ્સનું વેચાણ, શું છે સમગ્ર મામલો? જી, જે પ્રકારે ગઈકાલે જે લાલગેટ પોલીસ દ્વારા જે ડ્રગ્સનો કારોબાર કરતા 3 જે ડ્રગ્સ માફિયાઓ છે તેઓને ઝડપી પાડવામાં આવ્યા છે। પોલીસ જે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન જે રાજમાર્ગ છે જે લોકોની જે અવરજવરથી ભરેલો જે રાજમાર્ગ કહેવાય છે ત્યાં આ ડ્રગ્સનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે। પોલીસ જયારે નાઇટ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન આ 3 ઈસમો શંકાસ્પદ જણાતા પોલીસે તેઓની તપાસ કરી હતી। તપાસ દરમિયાન તે લોકોની 2 વ્હીલરની ડિક્કીમાંથી ડ્રગ્સ તેમજ જે કેટલીક પ્લાસ્ટિકની બેગો તેમજ સિરિંજો મળી આવ્યા હતા, જેથી પોલીસે 3 આ આરોપીઓની ધરપકડ કરી હતી। આરોપીઓના જેમાં નામ છે એક તો સરફરાઝ ઉર્ફે સફી અમદાવાદી પટેલ છે જે કોસાળ આવાસનો રહેવાસી છે, ઉબેદુલ્લાહ ઉર્ફે ઉબેલ ફેરિયા જે નાનપુરા જમરૂક ગલીનો રહેવાસી છે, તો ત્રીજો જે છે તે ઇમરાન ફકરુદ્દીન સુલતાનિયા જે કોઝવે પાસેનો રહેવાસી હોવાનું જે સામે આવ્યું છે। બિલકુલ રશ્મિજી, છેલ્લા કેટલા સમયથી આ જે કોડવર્ડથી ડ્રગ્સનું વેચાણ થતું હોય તેવી માહિતી સામે આવી છે? જી, આ લોકો છેલ્લા ઘણા સમયથી અહીં જે કપડાનો કોડવર્ડ રાખીને આ ડ્રગ્સનું વેચાણ કરતા હતા। એમાં જે ખાસ જે સફી અમદાવાદી જે છે તે 2020માં રાંદેરના ડ્રગ્સ કેસમાં પણ ઝડપાઈ ચૂક્યો છે। તેની ઉપર જુગારધારા અને અમદાવાદમાં આર્મ્સ એક્ટનો પણ ગુનો નોંધાઈ ચૂક્યો છે। તો બીજો જે ઉબેદ છે જેને 2023માં અથવા પોલીસે ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો હતો, તેમજ ઇમરાન જે 2021માં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડ્રગ્સ કેસમાં પણ ઝડપાયો છે। 2019માં તે હત્યાની કોશિશમાં પણ સંડોવાયેલો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। આમાં જે સફી જે છે તે મોટા પાયે ડ્રગ્સનું વેચાણ કરતો હતો અને ઉબેદ અને તેને સારા ગ્રાહકો લાવી આપતો હતો। 500 રૂપિયાનું જે છે તે કમિશન ઉબેદને આપવામાં આવતું હતું અને આ જે સફી અમદાવાદી જે છે તે માંગરોળના ઇરફાન મકરાણી પાસેથી જે ડ્રગ્સનો જથ્થો મંગાવતો હતો। હાલ પોલીસે આ ઇરફાન મકરાણીને વોન્ટેડ જાહેર કરેલો છે। બિલકુલથી રશ્મિજી, હાલમાં જે આરોપીઓ ઝડપાયા છે તેઓની વિરુદ્ધમાં કઈ કઈ કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરાઈ છે અને કેવા પ્રકારના પગલાં જે છે લેવામાં આવી રહ્યા છે તેઓની વિરુદ્ધમાં? હાલ તો પોલીસ દ્વારા તેઓની વિરુદ્ધ જે આજે ડ્રગ્સનું વેચાણ કરતા હતા તે બાબતેની કલમો નોંધાવીને તે લોકોની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલી છે અને જે વોન્ટેડ આરોપી છે તેની પણ શોધખોળ હાલ પોલીસ કરી રહી છે અને આ લોકો સાથે આ જે કૌભાંડમાં બીજા કેટલા લોકો સંડોવાયેલા છે જે આ ડ્રગ્સનો કારોબાર કરતા હતા તે બાબતે પણ પોલીસ તપાસ કરી રહી છે। જે રીતે માહિતી સામે આવી છે, રાજમાર્ગ પરથી કોડવર્ડથી ડ્રગ્સનું વેચાણ થતું હોવાનો ખુલાસો થયો છે। સુરતના અન્ય કેટલાક વિસ્તારોમાં કે અન્ય બીજા કોઈ વિસ્તારોમાં આવી રીતે ડ્રગ્સનું વેચાણ ધમધમતું હશે કે કેમ, આપને શું લાગી રહ્યું છે? જી, ચોક્કસથી જે અવારનવાર જે ડ્રગ્સના કેસો સામે આવતા હોય છે, સુરતના એવા ઘણા વિસ્તારો છે જેમાં ડ્રગ્સનું આ પ્રકારે વેચાણ થતું હોય છે। પોલીસ દ્વારા આમ તો જે ડ્રગ્સ માફિયાઓને ઝડપી પાડવામાં આવે છે, ડ્રગ્સનો કારોબાર કરતા લોકો વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવે છે, પરંતુ ચોક્કસથી કહી શકાય કે આ લોકોની ઉપર સંપૂર્ણપણે કડક કાર્યવાહી જે થવી જોઈએ તે થતી નથી, જેના કારણે આ લોકો ફરી પાછા અવારનવાર જે આ પ્રકારની પ્રવૃત્તિઓમાં જોડાતા હોય છે તેવું પણ સામે આવી રહ્યું છે। જી રશ્મિજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। સુરતમાં કપડા કોડવર્ડથી થતું ડ્રગ્સ વેચાણ, રાજમાર્ગ પર કોડવર્ડથી ડ્રગ્સનું વેચાણ થતું હોવાનો ખુલાસો થયો છે। લાલગેટ પોલીસે બાતમીના આધારે મેફેડ્રોન સાથે 3 આરોપીઓને ધરપકડ કરી છે। ત્રણેય ડ્રગ્સનો નશો કરતા અને સાથે વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે। સરફરાઝ માંગરોળના ઇરફાન મકરાણી પાસેથી ડ્રગ્સ મંગાવતો હતો તેવી માહિતી પણ અત્યારે સામે આવી છે, ત્યારે આરોપીઓ વિરુદ્ધમાં કાયદાકીય તપાસ હાથ ધરાઈ છે।